જય સ્વામિનારાયણ ભક્તો, અમારી યુટ્યુબ ચેનલ ક્રોનિકલ્સ ઓફ સ્વામિનારાયણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો માણીએ ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તરત્નો પૈકી ધ્યાની ભક્ત એવા માંગરોળના ગોવર્ધનભાઈનું આખ્યાન શરૂ કરતા પહેલા આપ સૌ અમારી સાથે ક્યાંથી આ પ્રસંગો સાંભળવા માટે જોડાયેલા છો તે કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજ તેમજ તેમના આશ્રિત સંતો ભક્તોના આવા જ દિવ્ય પ્રસંગો આપ સુધી નિયમિત રીતે પહોંચાડવાની પ્રેરણા આપતા રહેશે. સૌરાષ્ટ્રમાં સમુદ્રને કિનારે આવેલ માંગરોળ ગામે વણિક જ્ઞાતિના શેઠ ગોવર્ધનભાઈ નામે એક બ્રહ્મ સ્થિતિને પામેલા ભક્તરાજ રહેતા હતા. તેઓ રામાનંદ સ્વામીના અનન્ય શિષ્ય હતા. એકવાર શ્રીજી મહારાજ જ્યારે નીલકંઠ વર્ણી સ્વરૂપે તીર્થાટન કરતા હતા ત્યારે મઢડાથી માંગરોળ પધાર્યા હતા અને ત્યાં ગામની પશ્ચિમ તરફ ડોસા વાવમાં નાહ્યા અને પછી કાંઠે એક છીપર ઉપર બેસીને ધ્યાન કરતા હતા. તે સમયે ગામમાંથી શેઠ ગોવર્ધનભાઈ ત્યાં નાહવા આવ્યા. તેમણે મહારાજને ધ્યાન કરતા દીઠા અને શરીરની નાડી દેખાય અને મુખ ઉપર તેજ ઝરતું હતું તે જોઈને ગોવર્ધનભાઈ પોતાને લુગડે કરીને મહારાજના મુખ ઉપરથી માખીઓ ઉડાડતા હતા ને વિચાર કરતા હતા કે આ તો કોઈ મોટા તપસ્વી છે. તેવામાં મહારાજ જાગૃત થયા ત્યારે ગોવર્ધનભાઈએ પૂછ્યું, મહારાજ કાંઈ જમશો? ત્યારે મહારાજ કહે, હા, કાંઈ તૈયાર હોય તો જમીએ. પછી ગોવર્ધનભાઈ કહે, ચાલો મહારાજ, મારે ઘેર બધું તૈયાર છે. ત્યારે મહારાજ કહે, અમે ગામમાં તો આવતા નથી, અહીં હોત તો જમત. પછી ગોવર્ધનભાઈ કહે, લ્યો મહારાજ, અહીં લઈ આવો. એમ કહી ઉઠ્યા ને તેમની ફઈનું કારજ કરેલું. તેનું પકવાન પડ્યું હતું તેમાંથી આશરે એકાદ શેર લીધું ને શેર એક ગાંઠિયા કંદોઈની દુકાનેથી લીધા. તે લાવીને મહારાજને આપ્યું. તે મહારાજ જમવા બેઠા ને 2 ગ્રાસ પકવાન જમ્યા પછી કહ્યું, અમે તો આ પકવાન નહીં જમીએ, ફક્ત આ ગાંઠિયા જમશું. ત્યારે ગોવર્ધનભાઈ કહે, ઠીક મહારાજ, તમારી મરજીમાં આવે તે જમો. એમ કહીને પછી કહ્યું, લાવો મહારાજ, તમારી કઠારી, જણ ભરી આવું. ત્યારે મહારાજે કઠારી અને ગરણું દીધું. તે લઈ ગોવર્ધનભાઈ વાવમાં જઈ ગાડીને જળ ભરી લાવ્યા. પછી મહારાજ અળસેર ગાંઠિયા જમી હાથ ધોઈ પાણી પીને બેઠા. ત્યાં ગોવર્ધનભાઈને સંકલ્પ થવા માંડ્યો, જે આ મોટા પુરુષ છે તે મારી ફઈનો ઉદ્ધાર કરે તો ઠીક. તે વખતે મહારાજ બોલ્યા, જે કેમ શેઠ, તમને શું સંકલ્પ થાય છે? ત્યારે તે કહે, મારી ફઈ મરીને જમપુરીમાં ગઈ છે ને ત્યાં કુંડમાં પડી છે ને બહુ દુઃખી થાય છે. ત્યારે મહારાજ કહે, તેમને કોઈનો આશરો હતો કે નહીં? ત્યારે ગોવર્ધનભાઈ કહે, તેમને રામાનંદ સ્વામીનો આશરો હતો. ત્યારે મહારાજ કહે, એવા મોટા પુરુષનો આશરો હતો તે કેમ જમપુરીમાં જાય? ત્યારે ગોવર્ધનભાઈ બોલ્યા કે તે ડોશીને ઘેર રામાનંદ સ્વામીનો ઉતારો હતો. ત્યાં એક વખત રામાનંદ સ્વામી આવ્યા અને ઘણા દિવસ રહીને ચાલવા તૈયાર થયા. ત્યારે 2 ગરાસિયા ભક્તોએ સોનાનો એક પાસો સ્વામી આગળ ધર્યો ને કહ્યું, આ સદાવ્રતમાં વાપરજો. એમ કહી તે ગરાસિયા ભક્તો ચાલ્યા ગયા. પછી તે પાસો સ્વામીએ મારી ફઈને આપ્યો અને કહ્યું, અમે ગામડામાં ફરવા જઈએ છીએ, માટે હમણાં તમે રાખો અને અમે આવીએ ત્યારે પાછો આપજો. ત્યારે તે ફઈ કહે, ઠીક, લાવો. એમ કહી ઘરમાં પટારો હતો તેમાં મેલ્યો. પછી રામાનંદ સ્વામી ગામડામાંથી આવ્યા ત્યારે તે સોનાનો પાસો પાછો માંગ્યો. તે વખતે મારી ફઈ બોલી કે પાસો કેવો? હું પાસામાં જાણતી નથી. ત્યારે રામાનંદ સ્વામી કહે, લાવો નહીં તો મરીને જમપુરીમાં જાશો ને દુખિયા થાશો. તો પણ ફઈએ તે પાસો આપ્યો નહીં. ત્યારે રામાનંદ સ્વામી ત્યાંથી ચાલ્યા ગયા. પછી મારી ફઈએ દેહ મૂક્યો ને જમપુરીમાં ગઈ છે ને બહુ દુઃખી થાય છે. તે સાંભળી મહારાજ કહે, તમને તે કેમ ખબર પડી? ત્યારે ગોવર્ધનભાઈ બોલ્યા કે મને રામાનંદ સ્વામીના પ્રતાપે ધારણા થાય છે. ત્યારે મહારાજ કહે, હવે તમે ધારણા કરીને જમપુરીમાં જાઓ. ત્યારે ગોવર્ધનભાઈ કહે, હું જઈશ તો ખરો, પણ મને જમ મારશે. ત્યારે મહારાજ કહે, જાઓ, આ ફેરે નહીં મારે. અને તમે જ્યારે એ જીવને લઈને ચાલશો ત્યારે તમારી વાંસે જમ આવે તો મારી મૂર્તિનું ધ્યાન કરજો. તેથી તમારું સ્વરૂપ વિરાટ જેવું થાશે ને તે વખતે 2 પાર્ષદ આવશે. તે જમને તથા ધર્મરાજાને જવાબ દેશે. પછી ગોવર્ધનભાઈ ધારણા કરીને જમપુરીમાં ગયા ને ત્યાંથી તેમની ફઈવા જીવને લઈ ચાલ્યા. ત્યારે તેમની વાંસે જમ દોડ્યા
એટલે ગોવર્ધનભાઈએ મહારાજની મૂર્તિનું ધ્યાન કર્યું, તેથી તેનું શરીર વૈરાટ જેવું થયું. તે જોઈને બધાએ જમ ડરીને ધર્મરાજા પાસે ગયા અને કહ્યું, આપણી જમપુરીમાં કાંઈક કૌતુક થયું છે. ત્યારે ધર્મરાજા તે જોવાને આવ્યા. તેવામાં ત્યાં 2 પાર્ષદ આવ્યા. તેમને ધર્મરાજાએ દીઠા, એટલે ધર્મરાજાએ તેમને પૂછ્યું, આ શું છે? ત્યારે તે પાર્ષદ બોલ્યા કે અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણનો અવતાર પૃથ્વી ઉપર થયો છે, તેનો આ ભક્ત છે. ત્યારે ધર્મરાજા કહે, શું પુરુષોત્તમ નારાયણનો અવતાર થયો? ત્યારે કહે, હા. પછી ધર્મરાજાએ જમને કહ્યું, એ જીવને લઈ જવા દ્યો. પછી ગોવર્ધનભાઈ, તેની ફઈ અને 2 પાર્ષદ એ ચારે મહારાજ પાસે આવ્યા અને મહારાજને પગે લાગીને બેઠા. ત્યારે મહારાજે પાર્ષદને કહ્યું, આ બાઈના જીવને બદ્રિકાશ્રમમાં મૂકી આવો. પછી પાર્ષદ તે જીવને મૂકવા ગયા. પછી મહારાજે ગોવર્ધનભાઈને કહ્યું, કેમ, હવે તમારો સંકલ્પ પૂરો થયો ને? ત્યારે ગોવર્ધનભાઈ કહે, હા મહારાજ, આપને પ્રતાપે પૂરો થયો. પછી મહારાજે કહ્યું, હવે તમારે ઘેર જાઓ. ત્યારે ગોવર્ધનભાઈ કહે, તમે મારે ઘેર ચાલો ને ત્યાં રાત્રિ રહો. ત્યારે મહારાજ કહે, અમે ગામમાં નહીં આવીએ. પછી ગોવર્ધનભાઈ તેમને ઘેર ગયા ને મહારાજ ગામના પરામાં કોઈ દુકાનને ઓટે રાતે સૂઈ રહ્યા. એકવાર મુક્તાનંદ સ્વામી તથા નીલકંઠ બ્રહ્મચારી તે 2 માંગરોળ કામ માટે ગયા હતા ને ત્યાં શેઠ ગોવર્ધનભાઈને ઘેર ઉતારો રાખ્યો હતો. પછી ગોવર્ધનભાઈના બીજા ફઈ જે હકુબાઈ, તેમણે કહ્યું, તમે નાહી આવો, હું રોટલા તૈયાર કરું છું. તે સાંભળી મુક્તાનંદ સ્વામી તથા નીલકંઠ બ્રહ્મચારી તથા ગોવર્ધનભાઈ એ ત્રણેય સમુદ્રે નાહવા ગયા. ત્યારે સમુદ્રમાં તો મોટા મોટા મોજા ઉછળતા હતા. તે જોવા સારું ગોવર્ધનભાઈ કાંઠે જઈને ઊભા હતા. તે સમયે શ્રી નીલકંઠ બ્રહ્મચારીએ પાસે જઈને તે શેઠને સમુદ્રના મોજામાં નાખી દીધા. તે તણાઈ ગયા ને બ્રહ્મચારી તો તુંબડી ભરીને બહિર્ભૂમિ ગયા. પછી અડધી કલાકે આવીને ધૂળથી હાથ ધોતા હતા. ત્યારે મુક્તાનંદ સ્વામીના મુખ સામું જોઈને બોલ્યા, જે કેમ સ્વામી, કાંઈ ઉદાસી દેખાવ છો? ત્યારે સ્વામી કહે, હા, ઉલી ડોશીના દીકરાને તમે સમુદ્રમાં નાખી દીધો, પણ તેને ઘેર આપણે રોટલા જમવા જાશું ત્યારે તે આપણને પૂછશે કે ગોવર્ધનભાઈ ક્યાં? ત્યારે શું જવાબ દેશું? ત્યારે બ્રહ્મચારી કહે, સ્વામી, તમારે સંકલ્પ થતા હોય તો તમે પાણી પાસે જઈને સાદ કરો. પછી સ્વામીએ સાદ કર્યો તો પણ ગોવર્ધનભાઈ તો નીકળ્યા નહીં. ત્યારે સ્વામી કહે, એ તો ઘણી વારથી પડ્યા છે, તે સાદ કરીએ શું પાછા આવે? ત્યારે નીલકંઠ બ્રહ્મચારી કહે, તે ગોવર્ધનભાઈ જે ઠેકાણે ઊભા હતા તે ઠેકાણે જઈને સાદ કરો. તે સાંગણી મુક્તાનંદ સ્વામીએ તે ઠેકાણે જઈને ગોવર્ધન એવા 3 સાદ કર્યા. ત્યારે ગોવર્ધનભાઈ સમુદ્રમાંથી આવીને ઊભા રહ્યા ને તેના વસ્ત્ર પણ કોરા હતા. પછી બ્રહ્મચારીએ મુક્તાનંદ સ્વામીને કહ્યું, તમે એને પૂછી જુઓ, એ ક્યાં ગયા હતા? ત્યારે મુક્તાનંદ સ્વામીએ તેમને તે પ્રમાણે પૂછ્યું. ત્યારે તે કહે, હું તો 7 સમુદ્ર જોઈને આવ્યો. ત્યારે વળી બ્રહ્મચારીએ સ્વામીને કહ્યું, તેને તે સમુદ્રની રચના તો પૂછી જુઓ. પછી મુક્તાનંદ સ્વામીએ તે પૂછી. ત્યારે ગોવર્ધનભાઈએ તે બધી રચના જુદી જુદી કહી દેખાડી. તે સાંભળીને મુક્તાનંદ સ્વામી મનમાં બહુ આશ્ચર્ય પામ્યા. પછી સહુ ગામમાં આવ્યા ને ગોવર્ધનભાઈને ઘેર રોટલા જમ્યા ને પછી જે કામ માટે આવ્યા હતા તે કરીને પાછા લોજ પધાર્યા. એક દિવસ શ્રી ગઢપુરને વિશે શ્રીજી મહારાજ પાછલી 1:30 પહોર રાત્રિ હતી ત્યારે ઉઠીને સાધુની જગ્યામાં પધાર્યા. ત્યારે સાધુ સર્વે ઉઠી મહારાજ પાસે નમસ્કાર કરીને બેઠા. ત્યારે મહારાજ બોલ્યા, જે સત્સંગ કેટલો થયો? ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે, ઘણો સત્સંગ થયો. પછી મહારાજ બોલ્યા, જે તેમાં ખરેખરા કેટલા થયા હશે? ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે, ખરેખરા પણ ઘણા થયા છે. ત્યારે મહારાજ બોલ્યા, જે તમે ખરેખરા થયા છો? ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે, અમે તો ખરેખરા છીએ, કેમ જે તમે વિના ક્યાંય પ્રીતિ નથી ને તમારી આજ્ઞામાં નિરંતર વર્તીએ છીએ. પછી મહારાજ કહે, અમારા ખરેખરા જે છે તે તો 3 અવસ્થામાં અમને નિરંતર દેખે છે. તે તમે ખરેખરા હો તો અમે ક્યાંથી આવ્યા ને શું કરતા હતા તે કહો. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, જે ના મહારાજ, એવા સત્સંગી તો નથી થયા. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, અમારા ખરેખરા સત્સંગી તો ગોવર્ધનભાઈ અને પર્વતભાઈ છે. તે નિરંતર અમને 3 અવસ્થામાં દેખે છે. પછી બ્રહ્માનંદ સ્વામી કહે, કેમ કરે ત્યારે નિરંતર 3 અવસ્થામાં તમને દેખે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, છે
ત્રણ દેહ અને ત્રણ અવસ્થાથી પર પોતાને આત્મારૂપ માને ને તેને વિશે ભગવાનની મૂર્તિ ધારીને પ્રતિલોમ વૃત્તિ કરીને ધ્યાન કરે તો આ દેહ કરીને એવી સ્થિતિ થાય ને આ દેહે જો એવી સ્થિતિ ન થાય તો બીજો દેહ ધરે ત્યાં ગોવર્ધનભાઈની પેઠે બાહ્ય વૃત્તિ રાખવી કઠણ પડે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે, તે કરવામાં અંતરાય ઘણા. ત્યારે શ્રીજી કહે, તમારે શું અંતરાય છે? એમ કહીને મહારાજે ઓઢેલું વસ્ત્ર દૂર કરી પોતાની મૂર્તિ દેખાડીને કહ્યું, કરો દર્શન. એક વખત મુક્તાનંદ સ્વામી માંગરોળ ગયા ને ત્યાં આણંદજીભાઈ સંઘડિયાના ઘરે એકાંતમાં ઉતારો કર્યો. આણંદજીભાઈ પ્રેમથી સીધું લઈ આવ્યા. તે સાધુઓએ રસોઈ કરી ઠાકોરજીને જમાડીને જમ્યા. પછી સાંજે ગોવર્ધનભાઈ, મૂળચંદભાઈ, રામચંદ શેઠ, મેઘજી સુખડિયા વગેરે ઘણા સત્સંગીઓ સ્વામીનો સમાગમ કરવા આવ્યા. સૌના આગ્રહથી મુક્તાનંદ સ્વામી 2 દિવસ રોકાયા અને મહારાજની સર્વોપરી સ્વરૂપ નિષ્ઠાની વાતો કરી સૌને સંતોષ પમાડ્યા. સ્વામી ત્યાંથી ચાલ્યા ત્યારે આણંદજીભાઈ વળાવવા આવ્યા. ત્યારે તેમણે સ્વામીને વાત કરી કે ગોવર્ધનભાઈએ 4000નો માલ લાવીને વેપાર કર્યો, તેમાં ગમે તે માણસ માલ લઈ જાય તે બધું હસ્તે સ્વામિનારાયણ, હસ્તે સ્વામિનારાયણ આવું નામું માંડ્યું છે. આથી તેમના સંબંધીઓ વગેરે ઉપાધિ કરે છે, પણ કોઈનું કાંઈ માનતા નથી અને વ્યવહારની રીત બિલકુલ સમજતા નથી. આ વાત મુક્તાનંદ સ્વામીએ માણવધરમાં મહારાજ હતા ત્યાં આવીને કરી અને કહ્યું કે મહારાજ, ગોવર્ધનભાઈએ બધો વ્યવહાર બગાડી નાખ્યો છે. હમણાં 4000નો વેપાર કર્યો તે બધામાં હસ્તે સ્વામિનારાયણ આવું નામું લખીને ઉધાર માલ આપ્યો છે, તો નામ ઠામ વિના માલના પૈસા કોની પાસે માંગશે? સ્વામી કહે, સ્વામી, એ તો બહુ ખોટું થયું. ગોવર્ધનભાઈએ વ્યવહારની ચિંતા તજી દીધી ને બધું અમારે માથે નાખ્યું, તે અમારે હવે તેની ચિંતા કરવી પડશે. એમને તો માટી, પથ્થર ને સોનું એ સમાન થઈ ગયું છે. એ તો ફક્ત આજ્ઞાથી જ બધો સંસારનો વ્યવહાર કરે છે. આ પ્રમાણે વાત સાંભળી મુક્તાનંદ સ્વામી મહારાજનો અભિપ્રાય સમજીને ગોવર્ધનભાઈનો વિશેષ મહિમા સમજ્યા. એકવાર શ્રીજી મહારાજ સંઘ લઈને ગઢપુરથી વડતાલ ગયા અને પૂનમને દિવસે સભામાં બિરાજમાન થયા હતા. તે સમયે એક હરિભક્ત ચંદનનો કટોરો ભરીને લાવ્યા અને કહ્યું કે હે મહારાજ, તમારી પૂજા કરવી છે. ત્યારે મહારાજે ગોવર્ધનભાઈને કહ્યું, આ ચંદનના ડબ્બામાં પગ બોળો. ત્યારે ગોવર્ધનભાઈએ ઊભા થઈને તે કટોરામાં પગ બોળ્યો. તે જોઈ કાઠીઓ બોલ્યા, ભણે ગોવર્ધન ગાંડા, આ મહારાજને પૂજા કરવાનું ચંદન બગાડ્યું. ત્યારે મહારાજ કહે, એને એક ભગવાનની મૂર્તિ વિના સઘળું સમાન થઈ ગયું છે. પછી મહારાજે ગોવર્ધનભાઈને કહ્યું, આ ઢોલિયા ઉપર બેસો. એટલે એ તો મહારાજના ઢોલિયા ઉપર મહારાજને વાંસો દઈને બેઠા. ત્યારે કાઠી બોલ્યા, જે ભણે એ ગોવર્ધન, મહારાજને વાંસો દઈને કેમ બેઠો? સામો બેસ. ત્યારે મહારાજ કહે, એને તો જેમ બેસે તેમ સામો જ છે. પછી મહારાજે ગોવર્ધનભાઈને કહ્યું, હવે સૂઈ જાઓ. એટલે એ તો સૂઈ ગયા. પછી મહારાજે સર્વેને કહ્યું, આ ગોવર્ધનભાઈના પગ દાબો. એટલે સૌ પગ દાબવા માંડ્યા ને મુક્તાનંદ સ્વામી પણ દાબવા બેઠા. ત્યારે કાઠીઓ બોલ્યા, જ્યારે ભણે ગોવર્ધન ગાંડા, આ મુક્તાનંદ સ્વામી તારા પગ દાબે છે. ત્યારે મહારાજ કહે, એને ક્યાં ખબર છે જે શું થાય છે? એ તો એક અમારી મૂર્તિને જ દેખે છે. પછી મહારાજે મીઠું અને સાકર મંગાવ્યા ને તે એક થાળીમાં નોખા મેલ્યા. પછી ગોવર્ધનભાઈને કહ્યું, લો, આ ખાઈ જાઓ. ત્યારે તે ખાવા માંડ્યા. તે વખતે મહારાજે તેને પૂછ્યું, આમાં સાકર અને મીઠું છે, તેમાં કઈ સાકર અને કયું મીઠું છે? ત્યારે તે 2 સાકર છે એમ કહીને ખાવા માંડ્યા. તે સાકર અને મીઠું ખાઈ ગયા. પછી મહારાજે કાઠીઓને કહ્યું, જુઓ, આને સાકર અને મીઠું સમાન થઈ ગયા છે. તે જોઈ સર્વે આશ્ચર્ય પામ્યા. એક સમયે મહારાજ વડતાલમાં ગોમતીજીને કાંઠે સભા કરીને બિરાજમાન હતા. તે વખતે ખંભાતના હરિજનોએ સૂતરફેણીની માટલી લાવીને મહારાજની આગળ મેલી. પછી થાળી લાવીને તેમાં સૂતરફેણી કાઢીને મહારાજને કહ્યું, લ્યો મહારાજ, આ સૂતરફેણી જમો. ત્યારે મહારાજ કહે, આજ તો ગોવર્ધનભાઈ જમાડે તો એને હાથે જમીએ. તે સાંભળીને ગોવર્ધનભાઈ દાતણ કરતા હતા. તે એક કોરે મેલ્યું ને કોગળા કરી હાથ પગ ધોઈને પોતે જમવા માંડ્યા. તે જમતા થાળી ખાલી થાય એટલે પૂછે, જે મહારાજ, સૂતરફેણી જમશો? ત્યારે મહારાજ કહે, તમારી ઈચ્છા.
એટલે ગોવર્ધનભાઈ માટલીમાંથી સૂતરફેણી થાળીમાં કાઢીને પોતે જમવા માંડે ને મહારાજને પૂછે. પછી મહારાજે તેને કહ્યું, તમે જમો ને. ત્યારે તે બોલ્યા, જે મહારાજ, મેં તો હજી દાંતણ કર્યું નથી. તે દાંતણ કરીને નાહીશ, પૂજા કરીશ, પછી જમીશ, એમ કહીને પોતે જમવા માંડ્યા. તે 10 શેર સૂતરફેણી જમી ગયા. પછી ચડું કરી પાણી પીને દાંતણ કરવા બેઠા ને મહારાજ થાળ જમવા પધાર્યા. ત્યારે બોલ્યા, જે આજ તો ગોવર્ધનભાઈને હાથે સૂતરફેણી બહુ જમ્યા છીએ, તે ભૂખ નથી, એમ કહી કાંઈ જમી શક્યા નહીં. અને ગોવર્ધનભાઈ તો બ્રહ્મચારીને ચોકે જમવા ગયા. તે હંમેશના જેટલું જ જમી ગયા ને સાંજે ખાવા સારું પણ લાડુ માંગી લીધા. એમ ગોવર્ધનભાઈને અને ભગવાનને એવી એકતા હતી. એકવાર શ્રીજી મહારાજ ગોવર્ધનભાઈની મેળીએ આવ્યા ને ત્યાં સભા કરીને બિરાજમાન થયા. તે વખતે તે સભામાં મૂળચંદભાઈ તથા આણંદજીભાઈ તથા રામચંદ શાહ શેઠ તથા પુરબિયા મંછારામભાઈ આદિક ઘણાક હરિભક્ત આવીને મહારાજને પગે લાગીને બેઠા હતા. તે વખતે એક હરિભક્તે આવીને પેંડાનો થાળ ભરીને મહારાજ આગળ મેલ્યો. ત્યારે મહારાજે ગોવર્ધનભાઈને કહ્યું, અમને જમાડો. ત્યારે ગોવર્ધનભાઈ થાળીમાંથી પેંડા લઈને પોતે જમવા લાગ્યા. તે બધાએ જમી ગયા. તે સમયે સભામાં બેઠેલા જે રામચંદ શાહ શેઠ તે બોલ્યા, જે હે મહારાજ, પેંડા તો તમને જમાડવા સારું હરિભક્તે મેલ્યા હતા, તે તમે ન જમ્યા ને આ ગોવર્ધનભાઈ જમી ગયા. ત્યારે શ્રીજી મહારાજ હસીને બોલ્યા કે, હે રામચંદ શાહ શેઠ, તે પેંડા તો ગોવર્ધનભાઈએ અમને અંતરમાં ધારીને જમાડ્યા છે, તેમ તમે જાણો. કારણ કે આગળ કૃષ્ણાવતારમાં દુર્વાસા ઋષિ વૃંદાવનમાં આવ્યા હતા ને ભગવાનને કહેરાવ્યો, જે હું ભૂખ્યો છું તો મારે માટે જમવાનું મોકલાવજો. ત્યારે સર્વે ગોપીઓને શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું કે દુર્વાસા ઋષિ ભૂખ્યા છે તો તમે એમને જમાડી આવો. ત્યારે ગોપીઓ થાળ લઈને જમાડવા ચાલી. ત્યારે જમનાજીમાં પાણીનું પૂર આવેલ હતું. એથી એમણે ભગવાનને કહ્યું કે જમનાજીમાં પાણીનું પૂર આવેલ છે, તે કેમ કરીને ઉતરીએ? ત્યારે ભગવાન કહે, તમે ત્યાં જઈને જમનાજીને કહેજો કે શ્રી કૃષ્ણ સદાય બાળ બ્રહ્મચારી હોય તો માગ દેજો. પછી ગોપીઓએ ત્યાં જઈને એ પ્રમાણે કહ્યું, એટલે તુરત જમનાજીએ માગ દીધો. પછી દુર્વાસાજીને જમાડીને ચાલ્યા. ત્યારે કહ્યું કે જમનાજીમાં પાણીનું પૂર આવેલ છે, તે અમે કેમ કરીને જઈએ? ત્યારે ઋષિ કહે, તમે આવ્યા ત્યારે કેમ કરીને આવ્યા હતા? ત્યારે ગોપીઓ બોલી, જે અમે જમનાજીને કહ્યું કે શ્રી કૃષ્ણ સદાય બાળ બ્રહ્મચારી હોય તો માગ દેજો, એટલે તુરત માગ થયો, તેથી અમે અહીં આવ્યા. એ સાંભળી દુર્વાસા ઋષિ બોલ્યા, જે હવે એમ કહેજો કે દુર્વાસા સદાય ઉપવાસી હોય તો માગ દેજો. એટલે ગોપીઓએ જઈને એ પ્રમાણે કહ્યું કે તુરત જમનાજીએ માગ દીધો. એમ જે ભગવાનને સંભાળીને જમે છે તેના અંતરમાં ભગવાન પોતે જમે છે. તે સાંભળીને સહુ રાજી થયા. પછી મહારાજે વાત કરી કે ગોવર્ધનભાઈ અમને ત્રણેય અવસ્થામાં અખંડ દેખે છે અને તે સમદ્રષ્ટિવાળા છે ને તેમને સાકર તથા મીઠું સરખા છે. તે જો તમે તેમને વડાગરું મીઠું અને સાકર આપશો તો તે બેયને સરખી રીતે જમી જશે. પછી ગાંધીને ત્યાંથી વડાગરું મીઠું લાવ્યા ને એક થાળીમાં સાકર આપી. ત્યારે તે બેયને સાકર જાણીને જમી ગયા. તે જોઈને સર્વે સત્સંગી બોલ્યા કે ગોવર્ધનભાઈ જેવા કોઈ નહીં, કારણ કે તેને આ લોકની ગણતી નથી. તે પછી મહારાજ પોતાને ઉતારે પધાર્યા. ગોવર્ધનભાઈ પોતે સમાધિનિષ્ઠ હતા, એટલે ત્રણેય અવસ્થામાં ઈચ્છે ત્યારે ભગવાનની મૂર્તિના પ્રત્યક્ષ દર્શન કરી શકતા અને શ્રીજી મહારાજની આજ્ઞાથી બીજાને પણ સમાધિ કરાવતા. એક દિવસ ગામના સર્વ સત્સંગીઓ ગોવર્ધનભાઈને ઘેર ધૂન કીર્તન કરવા માટે એકત્રિત થયેલા. ત્યારે પ્રસંગોપાત સમાધિની વાત નીકળી. એથી સહુએ આગ્રહથી ગોવર્ધનભાઈને કહ્યું કે તમે સમાધિ કરાવી શકો છો, તો અત્યારે આ સભામાંથી કોઈકને સમાધિ કરાવો તો અમે બધા જોઈએ તો ખરા. પછી સર્વના આગ્રહને માન આપી ગોવર્ધનભાઈએ એક ત્રિકમમાળી નામે સારા સત્સંગી હતા તેને કહ્યું કે જો તારે સમાધિ જોવી હોય તો મારી સામું જો. ત્યારે તેમણે ગોવર્ધનભાઈની સામે જોયું, તેથી તેમને તરત જ સમાધિ થઈ ગઈ. પછી 1 કલાક બાદ સમાધિમાંથી જાગૃત થઈને અક્ષરધામમાં પોતે ભોગવેલા અદ્ભુત સુખનું વર્ણન કરતા તેમણે કહ્યું કે અક્ષરધામમાં દિવ્ય સિંહાસન ઉપર શ્રીજી મહારાજ વિરાજમાન છે અને સિંહાસનની ચારે બાજુ બેઠેલા અનંત કોટી મુક્તો એકાગ્ર દ્રષ્ટિથી મહારાજ સામું જોઈ રહ્યા છે.
એ અક્ષરધામનું એવું ઉત્તમ સુખ છે કે તેનું વર્ણન થઈ શકે જ નહીં. જો એક વખત તેનો અનુભવ થાય તો માયિક સુખ વિષતુલ્ય થઈ જાય. એવો એ સુખનો મહાન અદ્ભુત ચમત્કાર છે. આ પ્રમાણે ત્રિકમમાળીની વાત સાંભળીને સર્વ સત્સંગીઓ બહુ રાજી થયા. પછી સહુએ મળીને ગોવર્ધનભાઈને પૂછ્યું કે હાલમાં શ્રીજી મહારાજ ક્યાં બિરાજે છે? ત્યારે તેઓ બોલ્યા કે મહારાજ હાલ ગઢપુરમાં છે. ત્યારે ત્રિકમમાળી કહે, મને સમાધિ કરાવીને ત્યાં મોકલો. ત્યારે ગોવર્ધનભાઈ કહે, તું મારા સામું જો. ત્યારે તેમણે સામું જોયું એટલે તત્કાળ સમાધિ થઈ ગઈ. ને ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં લીમડા તળે ઢોલિયા ઉપર ઉગમણે મુખે શ્રીજી મહારાજ વિરાજમાન હતા અને જરિયાની વસ્ત્રો પહેર્યા હતા, તથા આગળ પરમહંસોની સભા ભરાઈને બેઠી હતી. અને સભામાં એક બાજુ મશાલ પ્રગટાવવા સારું વાણન મશાલનો ગુચ્છ સમો કરી રહ્યો હતો. આ રીતે ત્રિકમમાળી સમાધિમાં શ્રીજી મહારાજના દર્શન કરતા હતા. તે બધી વાત અહીં ગોવર્ધનભાઈએ સહુને સંભળાવીને કહ્યું કે ત્રિકમમાળી સમાધિમાંથી જાગે ત્યારે તમે તેને પૂછી જોજો. પછી સહુએ કહ્યું, જે હવે આમને જગાડો. ત્યારે ગોવર્ધનભાઈએ તેની સામું જોયું કે તરત જ તે સમાધિમાંથી જાગ્યા. પછી આણંદજીભાઈએ પૂછ્યું કે તું સમાધિમાં ગયો ત્યારે મહારાજ કે મુખારવિંદે બેઠા હતા ને કેવા વસ્ત્રો ધારણ કર્યા હતા ને સભાની આસપાસ શું થતું હતું તે કહે. પછી ત્રિકમમાળીએ જે પ્રમાણે ગોવર્ધનભાઈએ પ્રથમથી વાત કહી હતી તે પ્રમાણે કહ્યું. તે સાંભળીને બધા સત્સંગીઓ બહુ આશ્ચર્ય પામ્યા. એકવાર ગોવર્ધનભાઈ માંગરોળની નજીકમાં આવેલ શીલ ગામે એક પરજીયા સોનીનો છોકરો નવો સત્સંગી થયો હતો. તેને વાતો કરવા ગયેલા. ગોવર્ધનભાઈ ઓશરીમાં બેઠેલા એટલે છોકરો પગે લાગી સામે બેઠો. પછી તેના બાપ પણ જયનારાયણ કહીને વાતો સાંભળવા બેઠા. ગોવર્ધનભાઈએ ઉપદેશ અને ધર્મનિયમની કેટલીક સારી વાતો કરી. તે સાંભળીને છોકરાના પિતાને ગુણ આવ્યો અને કહ્યું કે તમે બીજા માણસોને સમાધિ કરાવો છો ત્યારે મારા દીકરાને સમાધિ કરાવી ભગવાનના દર્શન કરાવો ને. પછી ગોવર્ધનભાઈએ તે છોકરાને સમાધિ કરાવીને શ્રીજી મહારાજ પાસે ગઢડા મોકલ્યો. એ સમયે મહારાજ હિંડોળા ખાટ ઉપર બેસીને હીંચતા હતા. તેવામાં મૂળજી બ્રહ્મચારીએ આવીને કહ્યું કે મહારાજ જમવા પધારો, થાળ તૈયાર છે. પછી મહારાજ વાસુદેવ નારાયણને ઓરડે જઈ પીતાંબર પહેરી બેઠા અને બ્રહ્મચારીએ બીજા બાજોટ ઉપર થાળ મૂકી બિરંજ, દહીંની કઢી, તાંજળિયાની ભાજી ને પાપડ વગેરે પીરસ્યા. અને મહારાજ જમે છે એવા દર્શન સમાધિમાં એ છોકરાને થયા. છોકરો દર્શન કરતો હતો ત્યારે મહારાજે તેને પૂછ્યું, કેમ સોની મહાજન, તારે જમવું છે? ત્યારે છોકરો કહે, ના મહારાજ, હું તો જમીને આવ્યો છું. ગોવર્ધનભાઈએ છોકરાને સમાધિ કરાવેલ ત્યારે તેની માં પાણી ભરવા ગયેલ. તે ઘેર આવી જુએ છે તો છોકરો ચત્તોપાટ પડેલો ને નાડી પ્રાણ ન મળે. એથી એ બાઈ એકદમ ગભરાઈને બોલી કે અરે, આટલી વારમાં મારા છોકરાને શું થઈ ગયું? એમ બોલી શોર બકોર કરી ઊંચેથી રડવા લાગી. ગોવર્ધનભાઈ કહે, બાઈ, તમે જરા પણ ગભરાશો નહીં. તમારા દીકરાને સમાધિ થઈ છે. તે ગઢડા ગયો છે. ત્યાં મહારાજ જમે છે અને તેના દર્શન કરે છે. મહારાજે તેને જમવાનું પૂછ્યું પણ તેણે ના પાડી. હું તમારા દીકરાને જગાડું ત્યારે તમે એને આ બધી વાત પૂછીને ખાતરી કરજો. પછી ગોવર્ધનભાઈએ છોકરાને સમાધિમાંથી જગાડ્યો. ત્યારે તેના બાપે પૂછ્યું કે તેને સમાધિમાં જેવા દર્શન થયા હોય તે વાત કહી સંભળાવ. પછી છોકરે મહારાજના જમતા દર્શન કરેલા તે સઘળી વાત કહી. તે સાંભળીને તેના માતા પિતા વગેરે સૌ સંબંધીઓ અતિશય રાજી થયા. પછી ગોવર્ધનભાઈ સાંજે પોતાને ઘેર આવ્યા. મહારાજ માંગરોળ ગામમાં મૂળચંદ શેઠને ઘેર તથા ગોવર્ધનભાઈને ઘેર જમવા પધારતા ત્યારે ચાખડીમાં રૂપાની ઘૂઘરીઓ ટાંકેલી. તે ઘૂઘરીઓ રણકાર સાંભળીને ગામના લોકોને ભય થતો. જે જાદુગારા સ્વામિનારાયણ આવ્યા. કોઈ મનુષ્યથી શ્રીજી મહારાજના નેત્ર સામું જોવાઈ જતું તો તેને સમાધિ થઈ જતી. તેથી સહુ લોકોને એમ થતું કે આ સ્વામિનારાયણ તો જાદુગારા છે, પણ સમાધિમાં કોઈ સમજે જ નહીં. અને શ્રીજી મહારાજ બજારમાં જ્યારે નીકળે ત્યારે ત્યાંના વેપારી લોકો પોતપોતાની દુકાનોના પાટિયા દેવા માંડે, કારણ કે જો સ્વામિનારાયણને જોશું તો કંઈક જાદુ કરી મૂકશે. તે કારણસર સહુ સંતાવા માંડે. તેવામાં એક વેપારીએ મહારાજના દર્શન કર્યા. તેથી તે જ વખતે તેને સમાધિ થઈ ને એમને એમ હાથમાં પાટિયું રહ્યું ને ઊભો થઈ રહ્યો. ને મહારાજ તો તેને પડખે થઈને ગોવર્ધનભાઈને ઘેર પધાર્યા ને ગોવર્ધનભાઈની મેડીના ગોખમાં બિરાજમાન થયા. તે વખતે તે ગોખની સામેની મેડી ઉપર એક જણ નળિયા ચાળતો હતો. તેણે મહારાજ સામું જોયું. તે જોતાં જ તેને સમાધિ થઈ. તે કડે રડાટ ઉપરથી નીચે ગબડી પડ્યો. એવી રીતે મહારાજે સમાધિનું આકરું પ્રકરણ ચલાવ્યું હતું. વળી એક દિવસ શ્રીજી મહારાજ ગોવર્ધનભાઈને ઘેર થાળ જમવા પધારતા હતા
ત્યારે ચાખડીઓ પહેરેલી હતી. તેની ઘૂઘરીનો ઝણકાર સાંભળીને એક ડોશી ઘરનું કામકાજ કરતી હતી તે ઘરનું કમાણ વાંસીને બેસી ગઈ. તે જ્યારે મહારાજ નીકળ્યા તે વારે તે ડોશીએ ઘરમાંથી કમાણની કાંટમાંથી નજર કરી. શ્રીજી મહારાજ સામું જોયું ત્યારે મહારાજે તે ડોશી સામું નજર કરીને જોયું ત્યાં તે ડોશીને સમાધિ થઈ ને હૈયામાં મૂર્તિ ચોંટી ગઈ. તે જ્યારે સમાધિમાંથી ઉઠી ત્યારે બૂમો પાડવા માંડી ને કહ્યું, મને સ્વામિનારાયણ વળગ્યા છે ને હું જે ક્રિયા કરું છું ત્યાં મને તમે દેખાવ છો, તે દુઃખ મટાડો. ત્યારે મહારાજ કહે, તું વર્તમાન ધાર તો તને અમે નહીં દેખાઈએ. ત્યારે ડોશી બોલી કે મને ન દેખાય તો હું વર્તમાન ધારું. ત્યારે મહારાજે તે ડોશીને વર્તમાન ધરાવ્યા. તે પછી મૂર્તિ દેખાતી મટી ગઈ ને શ્રીજી મહારાજ મૂળચંદભાઈને ઘેર પધાર્યા ને ત્યાં 2 ઘડી બેસીને શ્રીજી મહારાજ ઉતારે પધાર્યા. એકવાર શ્રીજી મહારાજ નાનીબાવાળા ઉગમણા બારના ઓરડાની ઓસરીએ ઉગમણે મુખારવિંદે સભા કરીને બિરાજમાન હતા. તે વખતે સુરતનો સંઘ આવ્યો. તે સૌ મહારાજને દંડવત કરીને સભામાં બેઠા. પછી મહારાજે સમાચાર પૂછ્યા અને ઉતારો અપાવ્યો. બીજે દિવસે તે હરિભક્તોએ જલેબી લાડવાની રસોઈ આપી ને મહારાજ માટે કડા, વેઢ, વીંટી, બાજુબંધ, પહોંચી વગેરે ઘરેણાં તથા જામો, સુરવાળ ને પાઘ વગેરે ઝરિયાની વસ્ત્રો લાવીને મહારાજની પૂજા કરી. એમ 8 દિવસ સુધી રસોઈ આપી પૂજા કરી ને પછી મહારાજની રજા લઈ તે સંઘ ચાલ્યો. તે પછી આનંદ સ્વામી મહારાજની પૂજા કરવા આવ્યા. તે વખતે મહારાજે એક વસ્ત્ર પહેરેલું ને સ્વામીએ 6-7 ભાત્યનું ચંદન લાવીને મહારાજને ભાલને વિશે ભાત્ય પાડીને ચંદન ચર્ચ્યું ને કંકુનો ચાંદલો કર્યો. તેવી રીતે આખાય શરીરમાં ચર્ચીને કુમકુમના ઝીણા ઝીણા ચાંદલા કર્યા ને પછી એક સુંદર શ્વેતને સૂક્ષ્મ જામો પહેરાવ્યો ને ઉપર ગુલાબી રંગ છાંટ્યો, જેથી જામો શરીરે ચોંટી ગયો ને ચંદનની બધી ભાત્ય સોંસરી દેખાણી. પછી પુષ્પની ગૂંથેલી પાઘ માથે ધરાવી. એવી શોભા જોઈને સભામાં બેઠેલા હરિજનના નાડી પ્રાણ તણાઈ ગયા ને કેટલાકને સમાધિ થઈ ગઈ ને જેને મૂર્તિને વિશે હેત નહોતું થાતું તેને હેત થઈ ગયું. એવી રીતે મહારાજે 5-6 ઘડી સુધી દર્શન દઈને પછી નાગમાલના વંડામાં નહાવા પધાર્યા ને બાજોઠ ઉપર બિરાજમાન થયા ને ચંદન ભરેલો જામો ઉતાર્યો ને પછી બધે શરીરેથી ચંદન ઉતારીને મૂળજી બ્રહ્મચારીએ અંગ ચોળીને નવરાવ્યા ને રૂમાલે કરીને શરીર લૂછ્યું ને પછી મહારાજ પીતાંબર પહેરી ચાખડી ઉપર ચઢીને નાનીબાવાળા ઓરડે પધાર્યા ને એક પીતાંબર પહેરેલને ઉઘાડે શરીરે બેઠેલા ને આગળ સભા ભરાઈને બેઠી હતી. તે સમયે માંગરોળવાળા ગોવર્ધનભાઈ આવ્યા. તેને જોઈને નિત્યાનંદ સ્વામીએ કહ્યું, હે ગોવર્ધનભાઈ, તમે ક્યાં ગયા હતા? આવો મોટો આનંદ ને લાભ તેમાં તમે રહી ગયા. આનંદ સ્વામીએ મહારાજની પૂજા કરી હતી. એવી શોભા તો કોઈ દિવસ દીઠી નહોતી. તે સમયે તમે હોત તો લાભ થાત. ત્યારે મહારાજ કહે, એને તો અમે એક કૌપીન ભર હોઈએ તો પણ આનંદ અધિકને અધિક જ છે. ત્યારે સ્વામી કહે, એવો કંઈ આનંદ આવે? ત્યારે મહારાજ કહે, એની વાત ને તમારી વાત જુદી છે. ગોવર્ધનભાઈ સંસારની અનેક ઉપાધિઓ વચ્ચે પણ ધ્યાનપરાયણ રહેતા હતા. આથી જ તેઓ ભગવત સાક્ષાત્કાર કરી શ્રીજી મહારાજની સંપૂર્ણ કૃપા પ્રાપ્ત કરી શક્યા હતા. ગઢડા પ્રથમ પ્રકરણના પહેલા જ વચનામૃતમાં તેમણે પ્રશ્ન પૂછેલો છે. તેનો ઉત્તર મહારાજે તેના અંગ પ્રમાણે જ આપ્યો છે કે ત્યાર પછી હરિભક્ત શેઠ ગોવર્ધનભાઈએ શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જેને ભગવાનની માયા કહે છે તેનું શું રૂપ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસ જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજના આવા જ દિવ્ય ચરિત્રોને વધુ સારી રીતે આપ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરતા રહે છે. અને આવા જ શ્રી હરિના ચરિત્રો નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને અન્ય ભાવિક ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જય સ્વામિનારાયણ.